દહીં ભાત, ઘી ભાત, ખાંડ ભાત, દાળ ભાત, મીઠો ભાત, ભાતનો મિલન, પુલાવ, અડદના પાપડ, મગના પાપડ, ચોખાના પાપડ, સાબુદાણાના પાપડ વગેરે તળીને ધરાવેલા છે. કાકડીનું રાયતું, કેળાનું રાયતું, કોળાનું રાયતું, બુંદીનું રાયતું, પપૈયાનું ખાર્યું, કાકડી દાળિયાનું કચુંબર, ગુંદા કેરી, અથાણા, ડાળા, ગરબર, તેમજ વાટકો લૂણનો, 1 વાટકો ઘી, 1 વાટકામાં સાકર, ફળમાં કેળા, કેરી, કાળી દ્રાક્ષ, જમરૂખ, બોર, ચીકુ, જાંબુ, પપૈયા, સંતરા, મોસંબી, દાડમના જ્યુસ, શેરડીનો રસ, સફરજન, કેરીનો રસ, ગુવારની કાતરી, બટાકાની ચીપ્સ, સાબુદાણાની પરવર તળ્યા હતા. બદામ, પિસ્તા, કાજુ તળીને મીઠું મરી નાખીને રાખ્યા હતા. ચણાની દાળ, મગની દાળ, વટાણા, મઠ તળીને ચાટનો મસાલો નાખીને કર્યા હતા. પાનના બીટલા, તલ, લવિંગ, એલચી, જુદી જુદી જાતની સોપારી, વરિયાળી, ગણનદાળ વગેરે મુખવાસ પણ કર્યા હતા. આમ જેટલી યાદ આવીને આવડી એટલી વાનગીઓ ધરાવી હતી. હવે આ બધો જ મહાપ્રસાદ આપણે પહેલા બધાને લેવડાવ્યો. આપણા ગોર બાપાને પહેલા લેવડાવ્યો. આપણા પિતૃપક્ષના, સાસરા પક્ષના, માતૃપક્ષના પિતૃઓ કોઈ પણ સ્વરૂપે વ્રજમાં આવ્યા હોય એમ માનીને બધાને યાદ કરીને ધરીને લેવડાવવાનું. વ્રજવાસીઓને ત્યાંના બાળકોને દેવી દેવતા કોઈ પણ સ્વરૂપે વ્રજમાં ફરતા હોય તેમ તેઓને બ્રાહ્મણોને, ગાય, કૂતરાને, પશુ પંખીઓને બધાને આપ્યા. પછી લેવડાવીને પછી આપણે બધા લેવા બેઠા. સગા સંબંધીઓને પણ લેવડાવ્યા. સૌ પ્રથમ મિશ્રીનો પ્રસાદ લીધો. આજે તો વ્રજમાં ઘણો જ આનંદ થાય છે, ત્યારે બધા હરખથી ગાવા માંડ્યા છે. આજ મારી બેનની વ્રજમાં આનંદ ઘણો થાય છે. કાખમાં લીધા જાપીજીને, હાથમાં લીધા જાપી, પેલી મહારાણીજીના દર્શન કરવા દોડી. સૌથી પહેલી જમનાજીના કાચબા મેઘાડે અને વાંદરા જોડાથી દર્શન. પ્રસાદ લઈ આપણે હાથ કસા કરી. આ બધો પ્રસાદ લેજો, બધા આટલું બધું લેજો. અમાર ગયેલા ને હું આટલી માનસી પરિક્રમા કરું છું. મને ક્યારે બોલાવશે ખબર નહીં. આજ સુધી હું ગઈ નથી. અમને એટલી મોટી કરાવશે કે પ્રસાદ લઈ આપણે હાથ કાસા કરી ત્યાંથી જ્યાં જેનાથી જે થાય તે સેવા કરી. જળની સેવા કરી. કોઈએ બહારની, કોઈએ પાછળની, આમ દરેક જણે કઈ ને કઈ સેવા કરે છે. આમ દરેક ગોર બાપાને બધાની ઉંચાવરી આપી દીધી. જપ્પા આપ્યા, સોનાની કંઠી, ગોરાણી માટે 3 કપડા અને મંગળસૂત્ર. નાના બાળકોને 1 જોડી કપડા અને સોનાની વીંટી આપી. જેને જે ભેટ આપી હતી તે આપી. પછી આપણે મથુરા જવા નીકળ્યા છે. જતીપુરાથી શ્રીજીના ગુણગાન કરતા કરતા આપણે મથુરા આવી ગયા છે. સાંજનો સમય થવા આવ્યો છે. વલ્લભઘાટ પર શ્રી મદન મોહનના દર્શન થાય છે. ત્યાં ઝાંકી કરી. આમાં છે મદન મોહનજી. આ છે મદન મોહનજી છે. શ્રી મદન મોહનના દર્શન થાય છે. ત્યાં ઝાંકી કરી. બાવાશ્રી તેમજ ગૌજી બેટીજીને ચરણ સ્પર્શ કરી ભેટ કરીને મોટા મદન મોહનજીના દર્શન કરે. પછી શ્રીજી બાવાની જૂની હવેલીમાં શ્રીજીના દર્શન કરી દ્વારકાધીશની ઝાંકી કરી. પછી વિશ્રામ ઘાટ આવી ગયા. આરતીને વાર છે. આપણે બધા વૈષ્ણવો જમનાપાન કરી અને માને પ્રણામ કરીએ. કાંઠે આવ્યા, પાન કર્યા, પ્રણામ કર્યા અને માને કહ્યું કે તમારી કૃપાથી અમારી ગોવર્ધનનાથની પરિક્રમા પૂર્ણ કરી છે. અમારા ઉપર અભિદ્રષ્ટિ, કૃપાદ્રષ્ટિ રાખજો, સદાય રાખજો. અહીં આપણે હવે ચંદ્રિમાનો રથ કરશું અને શ્રીનાથજી જમનાજીને શણગાર કરશું.
આપ્યું છે તે ઘઉં ચોખા દાળની પૂરી ભરાવી આપી. ગોર બાપાને એક જોડી કપડા, એક ને સોનાની કંઠી ગોરાણીને 3 કપડાને સૌભાગ્યનો સામાન, ચૂડી ચાંદલાને મંગળસૂત્ર પહેરાવ્યા છે. બાળકોને કપડાને દક્ષિણા આપી ગોળને પગે લાગી પાછા બંગાળી ઘાટ જવા નીકળ્યા. જેને ચૂડી ચાંદલા જે લેવું હોય તે લઈ લેજો. ચૂરણ, જીરા ગોળી, વરિયાળી, સોપારી, માથામાં નાખવાની ચૂંટણી, જેને જે લેવું હોય તે લઈ લેજો. કોઈએ પાણીપુરી, ખમણ, જલેબી, રબડી, પેંડા વગેરે ખાધા. બધાએ ઠાકોરજી માટે અપરસવાળાને ત્યાંથી ચણા, કુરમુરા, રેવડી, ચીરવા વગેરે લીધું. ભુસાઈજીની અપરસની દુકાનમાંથી પેંડા, સૂકા પેંડા વગેરે લઈને બધા ગોપાલભાઈના ગેસ્ટ હાઉસમાં ગયા. બધાએ પોતપોતાનો સામાન પેક કરી લીધો. બધા પાસે થોડો સામાન તો વધી જ ગયો હતો. ગોપાલભાઈએ બિલ ભર્યું. ગોપાલભાઈ બાલુભાઈને કવર આપી જય શ્રી કૃષ્ણ કર્યા. ત્યાંના માણસોને બધાને બક્ષીસ આપી. હવે આપણી બસ આવી ગઈ છે, તેથી તેમાં સામાન ગોઠવીને આપણે રજની રજ માથે ચડાવી શ્રી મહારાણીમાને દંડવત કરી બસમાં બેસી ગયા. બસ તો દિલ્હી તરફ દોડવા લાગી છે. હવે ઘણા દિવસો ઘરની બહાર રહ્યા હતા, તે ઘર જવાનું મન થયું, તેથી ઘરની બધાને યાદ આવવા માંડી. મન તો ઘર જવાનું જરાય તૈયાર નતું, પણ ઠાકોરજીને વિનંતી કરી કે પાછા જલ્દી બોલાવો. આટલી ઘરમાં તો દિલ્હી આવી ગયું. બધાની ટિકિટ તો રિઝર્વેશન હતું, બધાનો સામાન ગોઠવાઈ ગયો. વ્રજ તો વિસરત નહીં, ઉદ્ધવજી ભૈયા વ્રજ તો વિસરત નહીં. વિરહ કરતા કરતા ને ત્યાંની જ વાતોની કીર્તન કરતા ઘણા થાક્યા હતા, તે સુઈ ગયા. એમ ધમાલ મસ્તી કરતા આપણે તો પાછા દુબઈ આવી ગયા. પછી તો એકબીજાને જય શ્રી કૃષ્ણ કરતા છૂટા પડી ગયા. પોતપોતાના ઘેર આવી ગયા. જાણે પંખીડાનો માળો ખાઈ ગયો. જય શ્રી કૃષ્ણ.